ભાવથી બીજાના હિત માટે કર્મ કરો. કોઈ નિષ્કામ એટલે કોઈ ભાવ નહીં, કોઈ આશા નહીં, કોઈ ઈચ્છા નહીં, સ્વાર્થ નહીં. નિષ્કામ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળની કોઈ ઈચ્છા નહીં. તારું કર્મ મને તું આપી. અરે નો આપીએ ને આપણે 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 ખરેખર આપીએ તો એ બાપો રાખે એમ નથી. ભગવાનને ચરણે ધરેલું 1000 ગણું કરીને આપે. ખરેખર આપણે જે શરત રાખીએ ને એ ભગવાનને પસંદ નથી. શરત ના હોવી જોઈએ. દ્રૌપદીએ ભગવાનને પાટો બાંધ્યો તો જેટલા તાર હતા ને એટલી હાડી પહેરાવી હતી. ભગવાને 1000 ગણું ઋણ ઉતાર્યું. પણ આપણે તો હાડી ફાડીએ પહેલા નક્કી કરીએ કે આપણે આટલા હાડી દેવાની હોય તો. આ શરત ન હાલે. અને શરતમાં દુખી થવાય, કારણ કે આપણે માગણી મોટી હોય પણ કઈ કર્યું હોય નહીં. અને ખરેખર શરતમાં જેટલા જેટલા અંદર ગયા ને એ બધા દુખી થયા. રામાયણ એનો પુરાવો છે. જનક રાજાએ શરત રાખી હતી કે આ ધનુષ માથે જે પણ પ્રત્યંચા ચડાવે ને એ મારી દીકરી હારે પણ, બાકી હું પરણાવું નહીં. કેવી શરત! અને રામે ચડાવી પણ 14 વર્ષ વનય ભોગવવું પડ્યું. આ પેલું યાદ રાખવાનું, શરતનું પરિણામ કેવું આવે. અને દ્રુપદ રાજાએ શરત રાખી હતી કે માછલીની આંખ વીંધે ને એ મારી દીકરીનો ઘરવાળો થાય સ્વયંભૂ. તો અર્જુને માછલીની આંખ વીંધી. આ શરત તો પૂરી કરી, પણ 12 વર્ષ વનમાં ને 1 વર્ષ ગુપ્તવાસ. જે મહારાણી કહેવાતી હતી કોકની દાસી બની. એટલે શરતથી થયેલા અટાણે ઘણા શરત રાખે. અમારી છોકરીને તો જમીન જોહે, હા રૂપિયા જોહે, 4 વ્હીલ જોહે, બંગલો જોહે. પણ અમારી છોકરી કે ખેતી કરવા નહીં જાય તો કપાત તાર ખેતી જોઈએ છે. આ શરતમાં ને શરતમાં કોઈ સુખી થતા નથી. આપણા વડવાઓ પેલા એવું કહેતા કે વરમાંથી ઘર થાય. વડવાઓ એવું કહેતા કે વરમાંથી ઘર થાય, પણ ઘરમાંથી વર થાય નહીં. છોકરો જ નમાલો હોય તો કમાયેલું હોય ને તો પણ એ ઉડાડી નાખે, એની પાસે રે નહીં. અને દીકરીના ભાગ્યમાં લખેલું હોય ને સુખ તો ન હોય તોય આવે, નહીતર આવેલું હોય ને તોય વયું. એટલે પહેલા કીધું છે નિષ્કામ ભાવથી બીજાના હિત માટે કર્મ કરવું અને કર્મયોગ કરવું. બીજાના હિત માટે કર્મ કરવું એ પોતાનો સ્વધર્મ છે. એ આત્માનો પણ સ્વધર્મ છે. સ્વધર્મને જ ગીતામાં સહજ કર્મ, સ્વકર્મ અને સ્વભાવ જ કર્મ નામથી કહ્યો છે. સ્વભાવ જ. હવે સ્વભાવ અહીં મહત્વનો શબ્દ મૂકી દીધો. આ 2 શબ્દો ભેગા કર્યા અને સ્વભાવ થયો. સ્વ તથા ભાવ, સ્વ તથા ભાવ, અને બેને ભેગા કરો એટલે સ્વભાવ. તો સ્વ એટલે તો આત્મા અને ભાવ એટલે તો પ્રેમ. આમાં વાળા પ્રત્યે કેટલો પ્રેમ છે સ્વાર્થ વિનાનો, એનું નામ સ્વભાવ. હવે જેનો આ સ્વભાવ થઈ ગયો એ કોઈ દિવસ બીજાની ઈર્ષા કરે નહીં. અને એનામાં પહેલા દયા આવે, અને જેમ જેમ એનો સ્વભાવ ભક્તિમય થતો જાય એમ એમ એમાં કરુણા આવે. દયા અને કરુણા અલગ છે. દયા ધર્મ કા મૂલ है, पाप मूल अभिमान, तुलसी दया न छांडिए जब लग घट में. દયા તો દરેકમાં હોય, પણ દયાની હારે જ્યારે સત્કર્મ ભળે ત્યારે કરુણા બને. આપણે રોડમાં જતા હોય અને કોઈક ભૂખો પડ્યો હોય અને રાયડું પાડતો હોય કે કોઈ ખાવાનું આપ, 3 દાડાનો ભૂખો છું મને કોઈ ખાવાનું આપ, તો દયા આવે લોકો.
બધા જોઈ જોઈને વયા જાય બાપડો ભૂખો પડ્યો છે, પણ કોઈ એવો વીરલો જાગે કે જે સત્કર્મ કરે, થાળી લાવી અને જમાડે, એટલે ભાઈ ખાઈ લે, તો સત્કર્મ થયું ને. તો એની આતેડી જે દુઆ દે, એના આતેડી જે આશીર્વાદ આપે, એ હામા વાળો નથી માગતો ને તો પણ એને એ આશીર્વાદ મળે છે. કારણ કે અન્ન જેવું દાન મોટું બીજું કોઈ નથી. માણસ બીજો જન્મ લેવા માટે થઈને અન્નદાન કરવા માટે બીજો જન્મની તૈયારી કરે છે. મારે અહીંયા રહેવું નથી, મારે અન્નદાન કરવા જવું છે. કર્ણને એવું જ કીધું તું ઇન્દ્ર રાજા કે હોનાનું દાન આખી જિંદગી દીધું, અને ખાવાનો થાળ આવ્યો તો હોનાનો જ આવ્યો થાળ ભરેલો. તો અરે ભૂખ લાગી છે તો કે તે જેવું દાન દીધું એવું મળે. એટલે આપણે ત્યાં વસ્ત્રદાન, અન્નદાન, આ બધું મહત્વનું છે. જે જે આપણે દાન કરીને જઈએ છીએ, ભગવાન કે એ બધું તારા ખાતામાં છે, મારા માટે કાંઈ નથી, તારા આત્માના કલ્યાણ માટે છે. તું મને મારા સામે દેશો એટલે મારે નોંધ રાખવી. સાક્ષી ગતિર ભરતા પ્રભુ સાક્ષી. એનો સાક્ષી કોણ છે? ભગવાન. અને એટલે જ કીધું છે સ્વભાવ જ બની જાય. સ્વભાવ જ કર્મ નામથી કયો છે. આપણો સ્વભાવ જ એવો બની જાય કે બીજાનું હિત આપમેળે થઈ જાય. નથી કરવું તો પણ. એટલે તો આપણે ગુજરાતીઓ એવું કહે છે કે આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપ. કેવડો મોટો શબ્દ કહી દીધો. ગામડામાં જઈએ ને પાણીનો ગ્લાસ પેલા દે, આવકારો, આવો ભાઈ, આવો બેન. અને એ આવકારો મીઠો આપે, સાથે સાથે પાણી આપે. ચાનો ટાઈમ હોય તો ચાનું પૂછે ને જમવાનો ટાઈમ હોય તો ખાવાનું પૂછે. આ આપણા સનાતનના સંસ્કારો છે. અને ગુજરાતમાં તો ટોચ ઉપર. એટલે તો જ્ઞાન અને વૈરાગ્ય, જ્ઞાન અને કર્મ ગુજરાતમાં યુવાન હતા. પછી જયારે વૃંદાવનમાં ગયા તે બે બુઢા થઈ ગયા, માં જુવાન થઈ. આ ભાગવતમાં આવે. નારદે કીધું બેન આ કોણ છે? કે ઓલી જુવાન બેઠી હતી બાઈ, કે મારા દીકરા છે. કે તું તો જુવાન છો અને આ છોકરા કેમ બે વૃદ્ધ છે? મતલબ કે વૃંદાવન બાજુ કર્મ અને જ્ઞાન આ બે મુકાઈ ગયું અને ખાલી ભાવ ભક્તિ રહી. એટલે કીધું છે કે એને જુવાન કરવા હોય તો શું કરવું પડે? તો કે સત્સંગ કરો, સત્કર્મ કરો. તો કે સત્કર્મ કોને કેવું? ત્યારે કીધું હતું ભાગવત કથા. અને ત્યાં ભક્તિ એના બે દીકરાઓને લઈને જાય છે ને ભાગવત કથા સાંભળે છે એટલે જુવાન થઈ જાય. એટલે આ વૈષ્ણવોમાં ભાગવત કથાનું મહત્વ. ઉદ્ધવજીને બધાએ ભગવાનને કીધું હતું પ્રભુ તમે વિદાય લો છો તો અમારે તમને કેવી રીતે મળવું? ત્યારે ભગવાને કીધું છે કે તારામાં ભાવ હોય તો ભાગવતમાં હું સૂક્ષ્મ રૂપે છું અને ભગવત ગીતામાં શબ્દો રૂપી છું. એટલે એને શબ્દ બ્રહ્મ કહ્યું. અક્ષર જે છે આમાં શબ્દ બ્રહ્મ. એટલે શબ્દો મારફતે આપણે કૃષ્ણને અંદર ઉતારી શકીએ. અને એટલે કીધું છે કર્તવ્યના વિરુદ્ધ કર્મ કરવું એ જ અકર્તવ્ય છે. આપણું જે કર્તવ્ય છે એના વિરુદ્ધમાં આપણે કર્મ કરીએ ને એ અકર્તવ્ય છે. અને કર્તવ્યનું પાલન કરવું પણ અકર્તવ્ય છે. કર્તવ્યનું પાલન ન કરવું પણ એ અકર્તવ્ય છે. પાલન ન કરવું એ અકર્તવ્ય છે. કારણ કે આપણું જે કર્તવ્ય છે એનું પાલન આપણે કરતા નથી. એ બીજા અધ્યાયના 33મા શ્લોકમાં પણ આ જ શબ્દ કહી જુદા રૂપ. પણ ભગવાને ક્યારેય સમજાયું. સાંખ્ય યોગ બહુ જ્ઞાનનો ભંડાર છે બીજો અધ્યાય. અને આમાં તો કર્મ ભગવાન આખું સમજાવે છે કે તારું કર્મ કેવું હોવું જોઈએ. અને કર્મ ઉપર બહુ ભાર મૂક્યો છે. કારણ કે આપણે કર્મ કર્યા વિના રહી જ શકતા નથી. એટલે ભગવાને આના ઉપર બહુ ભાર મૂક્યો.
ના કે અમે તો ઘેરે ખાટલો નાખીને કે પલાઠી વાળીને બેહી રહી અમે તો કઈ કર્મ કરતા નથી. અરે ભાઈ મનથી તો ચાલવું છે તારું, આંખથી જોવાનું ચાલુ છે, એ કર્મ થયું કે ના થયું? કાનથી સાંભળવાનું ચાલુ છે, મોઢાથી ખાવાનું ચાલુ, આ બધા કર્મો જ છે. અને એટલે કીધું સ્વ